રામ નારાયણ રામ। આ બધા દૂત એટલા સચેત રહે છે કે કેવી રીતે વાતાવરણમાં ગોળમાલ પેદા કરી શકાય અને તે બિંદુ પરથી એવી સ્થિતિ ઊભી કરે છે કે ગુરુ અને શિષ્ય વચ્ચે ગેરસમજ અને વિમુખતા ઉત્પન્ન થાય। ઉદાહરણ તરીકે માનો કે તેમનો નિયમ છે કે જો તેઓ 10 લાખ લોકો ખેંચીને તેમને 16 માત્રા સુધી પહોંચાડવાનું નક્કી કરે છે તો તેઓ કોશિશ કરશે કે 10 લાખમાંથી 8 લાખ લોકો ત્યાં સુધી ન પહોંચી શકે। એ આશીર્વાદ હોય કે તેમનું કર્મ હોય, તેમને લાગે છે કે સાધના વિના 21 લાખ વર્ષોમાં જે સાધના પ્રાપ્ત થાય છે તે થોડા પળોમાં મળી શકે છે જો તેમાં અલગુમાં રીતે વિક્ષેપ કે અવરોધ ઊભો કરી શકાય। જેટલું અવરોધ ઊભું થાય તેટલું તેમને લાભ થાય છે। જે લેનાર વિભાગ છે તેમાં જેટલાને રોકી શકશે એ બધું તેમનું ગણાશે। આ તેમનો નિયમ છે। તેઓ આવા કાર્યો અને ચિંતાઓમાં રહે છે કે નાની નાની બાબતમાં પણ ગેરસમજ ઊભી કરી શકે। તેઓ એવી પરિસ્થિતિ ઊભી કરે છે જેના વિશે કલ્પના પણ ન કરી શકાય। પરંતુ આ ગેરસમજ તેઓ સંતાનો શિષ્યો વચ્ચે જ પેદા કરે છે। જે લોકો લે છે અર્થાત સાધના મેળવે છે તે ગતિદાતા પર અસર થઈ શકે છે પણ ગતિદાતા ક્યારે કોઈને ખોટું નહીં સમજાવે। જ્યારે સુધી લેવાનો અભિપ્રાય હોય છે ગતિદાતા ભૂલ સુધારવાનો પ્રયાસ કરતા નથી। પરંતુ જ્યારે લેનાર ખોટું સમજવા લાગે છે, ભૂલ કરે છે કે દોષારોપણ કરીને દૂર થાય છે ત્યારે તેમને મંજૂરી સેન્ક્શન મળતી નથી।